નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતી વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। માત્ર ગુજરાત સિવાય દેશના 27 રાજ્યોમાં પાણીના ભાવે ઓનલાઈન કિચનવેરની જાહેરાતો મૂકી 30 કરોડ પડાવ્યા। તો બીજી બાજુ દીકરીએ 22 વર્ષે પિતાની મોતનું વેર વાળ્યું, સીસીટીવી સામે આવ્યા। રાજસ્થાનથી બોલેરોમાં અમદાવાદ આવ્યો, પિતાના હત્યારા પર ગાડી ચડાવી દીધી અને હત્યાને અકસ્માતમાં ખપાવવા કારસ્તાન રચ્યો। તો બીજી તરફ 150 વર્ષથી ચાલી આવતી પરંપરા વડોદરાના માંડવીમાં માત્ર પુરુષો જ ગરબા રમે છે। રાજા વિક્રમાદિત્યની શરત ભંગ કરતા અંબા હરસિદ્ધિ માતા અહીં બિરાજમાન થયા હતા। તો બીજી બાજુ નવરાત્રીને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં આવી, સુરતના રસ્તાઓ પર પોલીસની બાજ નજર, નશો કરીને નીકળ્યા તો ગયા સમજો, બ્રીથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ અમદાવાદમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, જ્યાં પિતાએ કરિયાણું વેચ્યું ત્યાં દીકરો બનાવશે 30 લાખ સ્ક્વેર ફૂટનો લુલુ મોલ। 520 કરોડમાં પ્લોટ ફાળવવા એમસીએ આજે આપશે મંજૂરી। હવે જોઈએ સમાચારો વિગતવાર। સરથાણા અને મોટા વરાછામાં 37,000માં ભાડેથી 3 દુકાનો લઈ 12મી ચોપડી ભણેલા 3 ચીટરોએ ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મૂકી। કિચનવેર અને ઘર વકરીના સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ સરથાણા પોલીસે પકડી પાડ્યું છે। સુરત સરથાણા પોલીસે 8.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 સૂત્રધારો સહિત 6 ને પકડી પાડ્યા છે। જ્યારે એક સૂત્રધાર પિયુષ વીનું ખૂંટ વોન્ટેડ છે। સૂત્રધાર સાગર ખૂંટ અને તેનો ભાઈ પિયુષ ખૂંટ તથા આશીષ હડિયાએ બીટેક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને 30,000ની નોકરી પર રાખી ખોટી વેબસાઇટ છેલ્લા 1.5 વર્ષમાં 30 કરોડથી વધુ કમાણી કરી હોવાની વાત સામે આવી છે। આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકતા હતા। આ સૂત્રધાર વોન્ટેડ જાહેર કરાયા અને ઠગાઈમાં સિમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તેમજ બેંકોની કીટો આશીષ હડિયા ભાવનગર અને જૂનાગઢથી લાવતો હતો। આશીષ 5 થી 10,000ના લોકોને લાલચ આપી બેંકની કીટો ઉપરાંત ડોક્યુમેન્ટ તેમજ સિમ કાર્ડ લઈ આવતો હતો। પોલીસને ઠગ ટોળકી પાસેથી 700 ઈમેલ મળ્યા છે। આથી 700 બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોય તેવું કહી શકાય છે। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર સાયબર ફ્રોડ અંગેના મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે અટકાવવા સારું સૂચના આપેલ હોય, જે અનુસંધાને તારીખ 2/10/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલાનાઓને મળેલ બાતમી આધારે તેઓએ સરથાણા પોસ્ટે વિસ્તારના પૂજન પ્લાઝાની નજીક આવેલ એક કોમ્પ્લેક્સમાં રેડ કરી અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી જે મળેલી તે અનુસંધાને આશીષ હડિયા, સાગર ખૂંટ તથા પિયુષ ખૂંટ નામના વ્યક્તિઓ અલગ અલગ વેબસાઇટો બનાવી અને ખાસ કરીને ફ્લિપકાર્ટ જેવી ખોટી વેબસાઇટ બનાવી અને તે અનુસંધાને એ વેબસાઇટો દ્વારા લોકો માલની ખરીદી કરતા હોય ને એ વેબસાઇટ ખોટી હોવાનું કોઈ લોકોને જાણ ના હોય એ રીતના તેઓ સાથે ફ્રોડ કરતા હોય। નાની નાની કિંમતની માલની ખરીદી થતી હોય એ પૈસા આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા। રેડ દરમિયાન સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પીઆઈ ઝાલાશ્રીનો રેડ કરતા અલગ અલગ વ્યક્તિઓના મોબાઈલ, અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ, અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ, લેપટોપ, કોમ્પ્યુટર, બેંકોની કીટો તથા સ્વાઇપ મશીન, વાઈફાઈ રાઉટર, રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત ₹8,35,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીઓ છેલ્લા 6 થી 8 મહિનાથી પોતાની આ પ્રવૃત્તિ આચરી રહેલ હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓએ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવેલી જે લોકો ફેસબુક અને સોશિયલ મીડિયામાં જે વેબસાઇટો જોતા હોય છે
એના અનુસંધાને એ વેબસાઇટ ઉપર ક્લિક કરે અને વસ્તુઓની કિંમત જે સસ્તી બતાવી અને એ પૈસા શેરવી લેતા હતા અને આ રીતના લોકોનું ફ્રોડ કરતા હતા. આ અનુસંધાને આગળની તપાસ પોઈન્ટ શ્રી એમબી ઝાલા સરથાણા પોસ્ટેનાઓ કરી રહેલ છે અને આ લોકોએ અલગ અલગ એકાઉન્ટોમાં જે પૈસા લીધેલા છે તે એકાઉન્ટો અંકેની હકીકત સંબંધિત બેન્કોમાંથી મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને એવું માનવાને કારણ છે કે આ આંકડો હજુ પણ ઉપર જઈ શકે એમ છે. સાહેબ, તમે મુદ્દામાલની વાત કરી, પણ ટોટલ ટ્રાન્ઝેક્શન કેટલા કરોડોના કરવામાં આવ્યા છે આ લોકોના બેંકોમાંથી અન્યના ખાતાઓમાંથી? જે આ અલગ અલગ ખાતાઓમાં પૈસા મેળવવામાં આવ્યા છે એનો ચોક્કસ આંકડો અમે ત્યારે જ કહી શકીએ જ્યારે બેંકમાંથી એનું સ્ટેટમેન્ટ આવે નહીં આવે, પરંતુ એ આંકડો ઘણો મોટો હોવાની શક્યતા નકારી શકાય નહીં. કેટલો મહિનાનો કેટલો આંકડો હતો એ અનુસંધાને પણ તપાસ ચાલુ છે અને આટલા મહિનાઓથી કરે છે, કેટલા મહિનાઓથી કરે છે, આ એકાઉન્ટોમાં ક્યારથી આ પ્રકારની એન્ટ્રીઓ થઈ રહેલ છે તેની ઝીણવટભરી તપાસ હાલ ચાલી રહેલ છે. સાહેબ, આ લોકો ગુજરાતમાં જ આવું કૌભાંડ આચરતા હતા કે ગુજરાત બહાર પણ કરતા હતા? ખાસ કરીને ગુજરાતમાં તો હતા જ, પરંતુ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં પણ આ લોકો આ પ્રકારનું કૌભાંડ આચરતા હતા અને અલગ અલગ ખાતાઓમાંથી બીજા રાજ્યોમાંથી પણ પૈસા આ ખાતાઓમાં આવેલ છે તેની પણ તપાસ હાલ ચાલી રહેલ છે. સાહેબ, હાલ 6 આરોપી પકડાયા છે. કેટલા આરોપીની સંડોવણી લાગી રહી છે? મુખ્ય મેં આપને જણાવ્યું એમ 3 જે વ્યક્તિઓ હતા તેઓની સંડોવણી હતી. એની સાથે પોલીસે બીજા 3 આરોપીઓની પણ કાયદેસરની અટકાયત કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓની જેની સંડોવણી હશે એ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એક યુવકે પિતાની હત્યાનો બદલો લેવા 22 વર્ષે બદલો લેવાની ઘટના સામે આવી છે. રાજસ્થાની યુવકે પિતાની હત્યા કરનાર વૃદ્ધને અમદાવાદમાં અકસ્માત કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સોમવારે અમદાવાદના બોડકદેવમાં જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે 60 વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને પસાર થતા હતા ત્યારે બોલેરો કાર ચાલકે ટક્કર મારી તેમનું મોત નિપજાવ્યું હતું. જોકે આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી બોલેરો કાર ચાલકની ધરપકડ કરી હતી. કાર ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી 8 વર્ષનો હતો ત્યારે તેના પિતાની પણ આ જ રીતે જીપથી ટક્કર મારીને હત્યા કરી હતી, જેથી બદલો લેવા એ જ રીતે અકસ્માત કરી નખતસિંહને મોતને ઘાટ ઉતાર્યો હતો. મળતી માહિતી મુજબ 1 ઓક્ટોબરના રોજ બોડકદેવ જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ થલતેજ ટાઇટેનિયમ સ્ક્વેર ખાતે રહેતા નખતસિંહ ભાટી સાયકલ લઈને પસાર થતા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે બોલેરો કારના ચાલકે તેમને ટક્કર મારી અકસ્માત કર્યો હતો, જેમાં નખતસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ ગયું હતું અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે ગોપાલસિંહ હરિસિંહ ભાટી જે જેસલમેરનો રહેવાસી છે તેની ધરપકડ કરી છે. આરોપીની કડક પૂછપરછ કરતા ગોપાલસિંહ ભાટીએ બોલેરો નખતસિંહને મારી નાખવાના ઈરાદે પૂર ઝડપે ચલાવી અને સાયકલને પાછળથી ટક્કર મારી ઉપર ચડાવી દીધી હતી. જોકે પોલીસે આ મામલે મૃતક નખતસિંહને આરોપી ગોપાલસિંહ વચ્ચે જૂની અદાવતને લઈ આરોપીએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષ 2002માં મૃતક નખતસિંહને આરોપી ગોપાલસિંહ ભાટીના પિતા હરીશસિંહ ખુશાલસિંહ ભાટીના તેમના વતન રાજસ્થાનમાં હત્યા કરી હતી, જેની જૂની અદાવત ચાલતી હોવાથી હત્યાના ઈરાદે આયોજનપૂર્વક આ અકસ્માત કર્યો હતો. આરોપી વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા અને કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તે અગાઉની વધુ તપાસ બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી હતી. આ હત્યા કરવાનું પૂર્વે આયોજિત કાવતરું હોવાથી પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ભારતીય નાગરિક સંહિતાની કલમ 103 ઉમેરવા માટે અરજી કરી હતી. આઈપીસીની કલમ 302 એટલે કે હત્યાની કલમ ગણાય છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર MS શેખની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપી સામે ભારતીય ન્યાય સહિતની કલમ 103 ઉમેરવા મંજૂરી આપી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આરોપી અને મરણ જનાર વચ્ચે અગાઉની અદાવત લઈને આ ઘટના બની હોવાનું પ્રથમદર્શી રીતે દેખાય છે. તેમજ આરોપી પહેલાથી જ બનાવના સ્થળે હાજર હતો. આરોપી ગોપાલસિંહની કબૂલાતના આધારે પોલીસે નખતસિંહના પરિવારના સભ્યોની પૂછપરછ કરતા તેમણે કહ્યું કે હરિસિંહની હત્યામાં નખતસિંહ સહિતના માણસો 7 વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન પર છૂટ્યા હતા. ત્યારે ગોપાલસિંહનું કહેવું છે કે નખતસિંહ અને તેના પતિની હત્યા કરનાર આરોપી માત્ર 4 મહિનામાં જેલમાંથી છૂટી ગયા હતા. હાલમાં કોર્ટમાં કેસ પેન્ડિંગ છે, જેથી પોલીસે ત્યાંના કેસના કાગળો એકત્રિત કરવા તજવીજ શરૂ કરી હતી. ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચે ગોડાઉનમાં ગરબાના આયોજન થાય છે. શેરીઓ અને પોળોમાં પણ ગરબાનું આયોજન થાય છે, પરંતુ વડોદરાના માંડવી ખાતે આવેલા
અંબા માતાના ચોકમાં યોજાતા એકમાત્ર ગરબા એવા છે જે ગરબી તરીકે ઓળખાય છે અને ભક્તિભાવપૂર્વક યોજાય છે. અહીં માત્ર પુરુષો જ ગરબા ગાય છે અને પુરુષો જ ગરબા ઘૂમે છે. આ પરંપરા 150 વર્ષથી ચાલી આવે છે અને આજે પણ લોકો જાળવી રાખી છે. રાજા વિક્રમાદિત્યએ શરત ભંગ કરતા અંબા હરસિદ્ધ માતા અહીં બિરાજમાન થયા હતા. 4 દરવાજા પૈકી માંડવી ખાતે 150 વર્ષ ઉપરાંતથી પ્રાચીન અંબા હરસિદ્ધિ માતાના મંદિર ખાતે દર વર્ષે એકમાત્ર પુરુષોના ગરબા યોજાતા આવ્યા છે. વડોદરાના હૃદય સ્થાને માતા અંબા જગતની જનની અને હરસિદ્ધ સ્વરૂપે ઘડિયાળી પોળમાં સદીઓથી બિરાજમાન છે અને શહેરના તેમજ શહેર બહારના લાખો ભાવિકો નવરાત્રી દરમિયાન માતાના દર્શન માટે કતારો લગાવી છે. અહીં નવરાત્રીની પ્રત્યેક સંધ્યાએ માત્ર ભાઈ ભક્તો ગરનાબી નામે ઓળખાતા અનોખા ગરબા ગાય છે. આ ગરબામાં માતાજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ પણ એક રાઉન્ડ ગરબાનો મારવાનો લહાવો લેતા હોય છે. આ ઉપરાંત દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ગરબા રમનારને ભેટ પણ આપતા હોય છે. મંદિરનો ઇતિહાસ અને આસ્થા આ ગરીબીમાં પોળ અને આસપાસની પોળોના માય ભક્તોની એકથી વધુ પેઢી માતાજીની ગરબીમાં પરંપરાથી ફરતી આવી છે. આ પ્રાચીન મંદિર છે. વર્ષોથી ચાલી આવતી માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્ય સાથે માતાજીની શરત હતી કે પાછું વળીને જોશો તો હું બિરાજમાન થઈ જઈશ. ત્યારે માંડવી ખાતેથી રાજા વિક્રમાદિત્ય પસાર થઈ રહ્યા હતા ત્યારે માતાજી પાછળ આવે છે કે નહીં તે અંગે વિશ્વાસ ન રહ્યો અને પાછું વળીને જોયું. આથી માતાજીએ અહીંથી આગળનો પ્રવાસ શરત પ્રમાણે અટકાવી દીધો. એટલે અહીં માં અંબા હરસિદ્ધિ સ્વરૂપમાં પોતાનું સ્થાન અને હનુમાનજી સાથે બિરાજમાન છે. અહીં મંત્ર પૂજાનું અનેરું મહત્વ છે. માંડવી નીચે હરસિદ્ધ ભક્ત વિક્રમાદિત્યનું સ્થાનક છે. 12 માસ માના નૃત્ય દર્શનનો આગવો મહિમા છે. વર્ષોની પરંપરા અનુસાર શહેરની જુદી જુદી પોળમાં મહિલાઓ ગરબે ઘૂમતી હતી. આ દરમિયાન અંબે માતાના આ મંદિરે માતાજીના પુરુષ ભક્તોએ આરાધના કરવા માટે માથે ગરબી લઈ ઘૂમવાની શરૂઆત કરી અને ત્યારબાદ ગરબામાં પુરુષો જોડાતા ગયા અને સમય જતા માત્ર પુરુષોના જ ગરબા બની ગયા. ભૂતકાળમાં અહીં નાગરો દ્વારા ભવાઈ પણ ભજવાતી હતી. આથી માંડવી ખાતે માં અંબાના ચાચર ચોકમાં રમાતા ગરબા વિશ્વવિખ્યાત છે. આજે નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે ખેલૈયાઓના ઉત્સાહમાં કોઈ પણ પ્રકારનો ભંગ ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસ પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. સુરતમાં નવરાત્રીના પર્વને લઈ મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ ટીમ રસ્તા પર આવી એક્શન કામગીરી કરી રહી છે. દારૂના કે અન્ય કોઈ કેફે પદાર્થના નશામાં આવવારા તત્વો દ્વારા તૈયાર થઈ નીકળેલી મહિલાઓ કે યુવતીઓને છેડતી ન થાય તેની ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા રાહદારીઓને તપાસવામાં આવી રહ્યા છે. જેમાં જો કોઈ નશાની હાલતમાં પકડાય તો તેને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવરાત્રી આવે એટલે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. તૈયાર થઈને મોટા મોટા આયોજનોમાં યુવતીઓ અને મહિલાઓ ગરબે ઘૂમવા જતી હોય છે. મોડી રાત્રિ સુધી ગરબાનો આનંદ માણી ઘરે પરત ફરતી હોય છે. આવા સમયે મહિલાઓની એક યુવતીને છેડતીના અનેક બનાવો પોલીસ સમક્ષ આવે છે. સુરતમાં અનેક મોટા આયોજનો આ વર્ષે નવરાત્રીને લઈ થયા છે ત્યારે ખેલૈયાઓમાં પણ ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેને જ લઈ ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ ન પડે તેની પર સુરત પોલીસ ખાસ નજર રાખી રહી છે. શહેરના ઠેક ઠેકાણે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ વિસ્તાર સહિત મોટા મોટા આયોજનોની આસપાસના વિસ્તારો અને મોટા મોટા આયોજનોમાં પણ આ વખતે સુરત પોલીસની બાજ નજર રહી છે. નવરાત્રીને લઈ મહિલાઓ યુવતીઓ ટ્રેડિશનલ શણગાર સાથે તૈયાર થઈ મોડી રાત્રિ સુધી ગરબે રમવા જતી હોય છે. આવા સમયે તેની સુરક્ષાની જવાબદારી ખૂબ જ બની રહે છે. ભૂતકાળમાં અનેક વખત નવરાત્રીને લઈ મહિલાઓની છેડતી અને અઘટિત બનાવો સામે આવ્યા છે ત્યારે આ વખતે મહિલાઓની સુરક્ષા જવાબદારી સુરત પોલીસે ઉપાડી છે. નશાની હાલતમાં આવારાપંથી કરતા નવીરાઓ દ્વારા મહિલાઓની છેડતી ન થાય તેની પર સુરત પોલીસ ખાસ ધ્યાન આપી રહી છે. મહિલાઓની છેડતી કે તેમની સાથે કોઈ અઘટિત ઘટના ન બને તેને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરના જુદા જુદા વિસ્તારના રસ્તાઓ પર પોલીસ બ્રીથ એનાલાઇઝર મશીન સાથે જોવા મળી રહી છે. મોટા ભાગે મહિલાઓને છેડતી દારૂના કે અન્ય કેફી પદાર્થના નશામાં ફરતા આવારા તત્વો કરતા હોય છે ત્યારે આ વખતે પોલીસ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં રસ્તાઓ પર બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા લોકોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. નશાની હાલતમાં કોઈ પણ વ્યક્તિ ખુલ્લામાં ફરતો ન દેખાય તેની ઉપર પોલીસ ખાસ કામ કરી રહી છે.
પોલીસ બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ચેકિંગ કરી તેમાં જો કોઈ દારૂના કે અન્ય કેફી પદાર્થના નશામાં પકડાય તો તેમને તાત્કાલિક ડિટેન કરવાની કાર્યવાહી કરી રહી છે. માત્ર રસ્તાઓ પર પરંતુ શહેરના મોટા નવરાત્રી આયોજનોમાં પણ દારૂ કે અન્ય કેફી પદાર્થના નશામાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ ન કરે તેની પણ પોલીસ વિશેષ ધ્યાન આપી રહી છે. ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહેલી આ નવરાત્રીનો માહોલ અસામાજિક તત્વો દ્વારા બગાડવામાં ન આવે તેના પર પણ સુરત પોલીસ ખાસ નજર રાખી રહી છે. સુરત પોલીસ દ્વારા અંડરકવર માણસો પર શહેરના ખૂડે ખૂડે રાખવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલા ખેલૈયાઓ વધુ પ્રમાણમાં જોવા મળે તેવી જગ્યાઓ પર આવા પોલીસની સી ટીમ મહિલા કર્મીઓ અંડરકવર રાખવામાં આવી છે. આવા પોલીસના જવાનો આપણી આસપાસ પણ ફરતા હશે તો તેની આપણને ખ્યાલ હશે. જો ખોટી ધમાલ કે માહોલ બગાડવાનો પ્રયત્ન કરતા હોય તો તેવા અસામાજિક તત્વોને લગામ લગાવવાનું કાર્ય કરી રહ્યા છે. આજે નવરાત્રી પર્વનો પ્રથમ દિવસ છે, પ્રથમ નોરતા છે અને નવરાત્રી દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુચારુ રૂપે પ્રસંગ પરિપૂર્ણ થાય અને બધા ખેલૈયાઓ, ગરબા રસિકો અને ભક્તજનો અને સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન અમારી સી ટીમ છે. સી ટીમ દ્વારા ગરબાના સ્થળો છે, જાહેર સ્થળો જ્યાં નગરજનો એકઠા થતા હોય અને ત્યાં આગળ કોઈ ન્યુસન્સ તત્વો દ્વારા કોઈ ન્યુસન્સ ફેલાવવામાં ના આવે અથવા તો કોઈ એવું અટકચાળું કરવામાં ના આવે તે અર્થે અમારી સી ટીમ સતત કાર્યરત છે. તેમજ જે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય 4 રસ્તાઓ છે એ 4 રસ્તાઓ પર પોલીસ દ્વારા નાકા પોઈન્ટ રાખીને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે. તેમજ કોઈ આ તહેવાર દરમિયાન કોઈ નશાયુક્ત વ્યક્તિઓ કોઈ એવું ડિસ્ટર્બ ના કરે લોકોને એના માટે તેઓ વિરુદ્ધ બ્રીથ એનાલાઇઝર નો યુઝ કરી અને નશો કરેલી વ્યક્તિઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના પ્લોટનું જાહેર હરાજીથી વેચાણ કરી આવક ઊભી કરી રહ્યું છે. ચાંદખેડામાં એએમસીનો સૌથી મોંઘો 520 કરોડનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડને ફાળવવાની દરખાસ્તે આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપશે. લુલુ ગ્રુપ દ્વારા આ જગ્યાએ દેશનો સૌથી મોટો મોલ બનાવાશે. હાલ લુલુ ગ્રુપે લખનૌમાં બનાવેલો મોલ સૌથી મોટો છે. ઉલ્લેખનીય છે કે લુલુ ગ્રુપના મલિક યુસુફ અલીના પિતા એક સમયે અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા. 66,168 ચોરસ મીટરના પ્લોટની હરાજી કરી હતી. ચાંદખેડામાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના 66,168 ચોરસ મીટરના પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી હતી. આ પ્લોટ ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં હોવાથી અન્ય ખાનગી જગ્યાની જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં પડી હતી, જેના કારણે 55,496 ચોરસ મીટર જગ્યાનું પોઝેશન મળ્યું હતું. બાકીના 10,672 ચોરસ મીટર જેટલા પ્લોટનું પોઝેશન મેળવવાનું બાકી હતું. આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના સૌથી મોંઘા મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર હરાજી વેચાણ કરવામાં આવેલા ₹520 કરોડનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડને સંપૂર્ણપણે પોઝેશન આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ફાઇનલ પ્લોટ નંબર સાથેના કુલ 66,168 7,12,226 સ્ક્વેર ફૂટ ચોરસ મીટર પ્લોટ છે. જો કે આ પ્લોટમાં 10,672 ચોરસ મીટર જેટલી જગ્યા ખાનગી માલિકીની ભળતો પ્લોટ હતો, જે પ્લોટ પોઝેશન હોવાને કારણે સંપૂર્ણપણે પોઝેશન આપી શકાય તેમ ન હતું. પાર્ટ પોઝેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડને સોંપી શકાય તેમ હોવાથી ડ્રાફ્ટ ટીપી સ્કીમને પ્રારંભિક યોજના મંજૂર કરાવી સોંપવામાં આવશે. જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવેલા પ્લોટ, જેમાં 78,500 પ્રતિ ચોરસ મીટર લેખે 520 કરોડ રૂપિયા કંપની દ્વારા ચૂકવવામાં આવશે. ત્યારબાદ તેને પ્લોટનું પોઝેશન ફાળવવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે. આમ 7,12,226 સ્ક્વેર ફૂટ જગ્યા 520 કરોડમાં આપવામાં આવશે, એટલે કે 1 સ્ક્વેર ફૂટનો ભાવ 7,295 ગણી શકાય. શહેરના એસજી હાઈવે પર સિંધુ ભવન રોડ, મોટેરા, થલતેજ, સિલજ, વસ્ત્રાલ અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસિડેન્શિયલ કમર્શિયલ હેતુ માટેના કુલ 13 પ્લોટ ફરી એકવાર
વેચાણ કરવાનો નિર્ણય એએમસીએ લીધો છે. આ પ્લોટના વેચાણથી 1156 કરોડની આસપાસ આવક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઊભી કરવામાં આવશે. સૌથી મોંઘો પ્લોટ એસજી હાઈવે પર સિંધુ ભવન પાસે મેગા હોટલની પાછળ આવેલો છે. પ્લોટના 2 ભાગ કરવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ પર પ્રતિ ચોરસ મીટર જમીનનો ભાવ 2.52 લાખ રૂપિયા છે. તે મુજબ બંને પ્લોટની કિંમત રૂપિયા 333 કરોડ છે. આ તમામ પ્લોટ 2 વખત ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યો છે, પરંતુ કોઈ બિલ્ડર કે કંપની દ્વારા પ્લોટ લેવામાં આવ્યો નથી. અમદાવાદમાં સૌથી મોટો પ્લોટ ચાંદખેડા વિસ્તારમાં 500 કરોડથી વધુનો વેચાયો હતો, જે લુલુ ગ્રુપે ખરીદ્યો છે. લુલુ ગ્રુપના માલિક યુસુફ અલી, તેમનો જન્મ 15 નવેમ્બર 1955ના રોજ કેરળના થ્રિસુર જિલ્લાના નટ્ટિકા ગામમાં એક મધ્યમ વર્ગીય મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમણે થ્રિસુર જિલ્લાના કરનચીના ગામમાં સ્થિત સેન્ટ ઝવેરિયર્સ હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું, જેમાં તેમના પિતા અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા હોવાથી તેઓ શાળાના દિવસો દરમિયાન તેમના કાકા સાથે રહેતા હતા. શરૂઆતમાં યુસુફ અલી બનવા માંગતા હતા, પરંતુ તેમને પરિવારના ઘણા સભ્યો બિઝનેસ ફિલ્ડમાં હતા, તેથી તેમણે પણ આ ફિલ્ડમાં જવાનું નક્કી કર્યું. 15-16 વર્ષની ઉંમરે તેઓ તેમના પિતાને બિઝનેસમાં મદદ કરવા ગુજરાત આવ્યા. અહીં તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા કર્યું. ખરેખર લુલુ એક અરબી શબ્દ છે, જેનો અર્થ થાય છે મોતી. યુસુફે પોતાનો બિઝનેસ અરબ દેશોમાં વિસ્તારવા અને તેને વધુને વધુ લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી પોતાની કંપનીનું નામ લુલુ રાખ્યું હોવાનું માનવામાં આવે છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.